જય શ્રી કૃષ્ણ બધાને। આજે કપડાને ઇસ્ત્રી કરવાનો મારો મેશવાન પપ્પાનો આવી ગયો એટલે એના કપડાં લઈને જો ઇસ્ત્રી કરવા માંડ્યા અને મારા બેનને છે ને બપોરનું જમવાનું જો પણ થઈ ગયું હતું અને એ તે છે ને ઊંધા ગોઠણીએ નાખીને અને મારે મેશવાન પપ્પાના કપડાં જે ઇસ્ત્રી કરતા હતા એને મારે ઘડી કરીને હંકેલવાના હતા એટલે મેં એ કામ ઉપાડી લીધું। પછી તો મેશવા એના પપ્પાને કે પપ્પા લાવો તમે થાકી ગયા હોય તો કપડાને ઇસ્ત્રી હવે હું કરી દઉં અને ત્યાં સુધીમાં તો બપોરની રસોઈ પણ થઈ ગઈ હતી ને આજે બપોરે જમવામાં છે ને ભીંડાનું શાક બનાવ્યું હતું ને એ પણ છે ને છાશમાં રસાવાળું, સાથે હતી કેરી, છાશ અને બાજરાના રોટલા બનાવ્યા હતા। છાશમાં શાક હતું ને પણ એક રોટલો છે ને બળી ગયો કે મેં કપડાં હંકેલવા બોલાવી કે નહીં એમાં હું ભૂલી ગઈ અને તે ડુંગળી સુધારેલી અને મેશવાબેન માટે છે ને ભાખરી અને કોરો ભીંડો હતો અને સાંજે બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની હતી એટલે સરસ રીતે બટેટાનું કટિંગ કરી અને ગરમ પાણીમાં ઉકાળી અને કોર્નફ્લોર એડ કરી અને સરસ રીતે ક્રન્ચી થાય ત્યાં સુધી બટેટાની ચિપ્સને બધી તળી લીધી અને ફ્રેન્ચ ફ્રાઈઝ એટલી ક્રિસ્પી બની કે મેશવાબેનને તો ખાવાની મોજ પડી ગઈ અને મેશવાની હારે મેં પણ થોડીક ખાઈ લીધી। અને આજે પાછી એટલી ગરમી હતી એટલે પાણી તો કુલરમાં કામ નહોતું કરતું એટલે બરફનો એક ગાંગડો નાખ્યો કુલરમાં અને બરફના ગાંગડાથી કુલર આખી રાત તો કાંઈ હાલશે નહીં એટલે થોડુંક પાણી પણ નાખવાનું હતું। વિડીયોનો પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ। મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।